અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથક ખાતે ઈદ મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા। અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથક ખાતે ઈદ મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આગામી 26 ઓગસ્ટના રોજ ઈદ મિલાદનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। બેઠકમાં ઈદ મિલાદ નિમિત્તે નીકળનારા જુલુસના રૂટ સહિત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી। પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાય તે માટે સમાજના આગેવાનો સાથે જરૂરી સૂચનો કરવામાં આવ્યા। આ બેઠકમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ સંડાડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ આગેવાન વસીમ ફડવાલા સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અને સમાજના આગેવાનો દ્વારા ઈદ મિલાદનું પર્વ શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અપીલ કરવામાં આવી। આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભાગીય પોલીસ વડા ઓઝા સાહેબ તથા પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની તથા ઈદ મિલાદુન નબી કમિટીની બેઠક યોજાઈ। જેમાં આવનાર તહેવાર ઈદ મિલાદુન નબી જે 26 તારીખે જુલુસ નીકળનાર હોય, જુલુસના રૂટ તથા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। આવનાર તહેવારો હળીમળીને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવા સૂચનોને એકબીજાને બાંયધરી આપવામાં આવી। હું પણ તમામને આવનાર તહેવારો હળીમળીને આપણે ઉજવીએ તે જ હેતુથી જય હિન્દ, જય ભારત। નમસ્કાર। આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવનાર મુસ્લિમ ભાઈઓનો તહેવાર એવા ઈદ મિલાદને લઈ અને ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિ સમિતિની અંદર જે કંઈ પણ રજૂઆતો હતી એ બંને પક્ષોએ સારી રીતે રજૂઆત કરી છે અને પોલીસે પણ સારી રીતે સાંભળી અને આ તહેવાર શાંતિથી ઉજવાય એવી બધાએ એકબીજાને ખાતરી આપી છે। હું પણ આ સૌને મુસ્લિમ બિરાદરો અને હિન્દુ ધર્મના મારા ભાઈઓને એક નિવેદન કરું છું કે આપણે પણ હળી મળીને આવનાર ઈદ મિલાદ ત્યારબાદ ગણપતિ આગમનો શરૂ થવાના છે। આ તમામ તહેવારોને આપણે ખૂબ સારી રીતે અને ભાઈચારાથી માનીએ એ જ અભ્યર્થના અસ્તુ। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સેટેરી ન્યૂઝ અંકલેશ્વર।